ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત। ગુજરાત પર ત્રાટકી શકે છે ચોમાસા પહેલા જ એક ચક્રવાત। હાલ અરબ સાગરમાં જે સિસ્ટમ ઊભી થઈ રહી છે, જો આ સિસ્ટમ આગામી કલાકોમાં વાવાઝોડું બનવામાં સફળ રહેશે તો પછી સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। ત્યારે જુઓ વાવાઝોડાને લઈને શું છે હવામાન વિભાગની આગાહી। અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાશે। વરસાદ સાથે વાવાઝોડાની છે આગાહી। ગુજરાત પર શું થશે અસર? સૌરાષ્ટ્રમાં ત્રાટકશે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં પડશે મુશળધાર વરસાદ। હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી એર સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ શકે છે, જેને લઈ આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાશે તો ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે, પરંતુ જો અન્ય જગ્યા ફંટાય તો પણ 22 મેની આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ભારતના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવશે, જ્યારે 22 મે લો પ્રેશર બની શકે છે। લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે। વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। અરબ સાગરમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાઈ શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 21 મે સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવશે, જ્યારે 22 મે લો પ્રેશર બની શકે છે। લો પ્રેશર બાદમાં મજબૂત થવાની શક્યતા છે। સિસ્ટમની દિશા ગુજરાત તરફ રહેવાની સંભાવના છે। સમય જતાં સિસ્ટમની તીવ્રતા અંગે અપડેટ મળશે। અરબ સાગરમાં બની રહેલી સંભવિત ચક્રવાતી સિસ્ટમને લઈ હવામાન વિભાગે પોતાની ટ્રોપિકલ વેધર આઉટલુકમાં ઉલ્લેખ કર્યો છે। હવામાન વિભાગના તારણ પ્રમાણે મધ્ય પૂર્વ અરબ સાગરમાં કર્ણાટકના દરિયાકાંઠા નજીક 21 મે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે। બાદમાં આ જ જગ્યાએ 22 મે તે લો પ્રેશરમાં બદલાઈ શકે છે। ત્યારબાદ તે ઉત્તર તરફ આગળ વધતા વધુ તીવ્ર બની શકે છે। કર્ણાટકના દરિયાકાંઠાથી ઉત્તર તરફ, એટલે કે આ સિસ્ટમની દિશા શરૂઆતમાં ગુજરાતના દરિયાકાંઠાની તરફ રહેશે। જોકે ત્યારબાદ તે કઈ દિશામાં ગતિ કરશે અને કેટલું તીવ્ર બનશે એ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અપડેટ અપાશે। ટ્રોપિકલ વેધર આઉટલુકમાં અરબ સાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતાને લઈ જાણકારી અપાઈ છે, જેમાં જોવા મળી રહ્યું છે કે અરબ સાગરમાં આગામી 120 થી 144 કલાક દરમિયાન ડિપ્રેશન બનવાની શક્યતા ઓછી છે। 144 થી 168 કલાક દરમિયાન ડિપ્રેશન બનવાની શક્યતા મધ્યમ છે, જ્યારે દરિયામાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને વાવાઝોડાની કેટેગરી પ્રાપ્ત કરવા માટે 4 પડાવ પાર કરવા પડે છે। સર્ક્યુલેશન બાદ તે લો પ્રેશર બને, બાદમાં વેલમાર્ક લો પ્રેશર બને અને બાદમાં ડિપ્રેશન, ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે। હાલની હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આ સિસ્ટમ લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચવાની સંભાવના પ્રબળ છે। ત્યારબાદ સિસ્ટમ મજબૂત બનશે કે નહીં એ હવામાન વિભાગની આગામી બુલેટિનમાં અપડેટ મળશે, કારણ કે વાવાઝોડામાં ભાગ ભજવતા વિવિધ પરિબળો જેવા કે હવાનું દબાણ, દરિયાઈ તાપમાન, ભેજ, સૂકા પવનો વગેરે કયા પ્રકારના છે એના આધારે મજબૂત બનશે કે નબળી રહેશે એનું અનુમાન થતું હોય છે। તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે, જેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। તો બીજી તરફ ગુજરાતમાં 20 મે થી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે। ચક્રવાત 25 મે બાદ આવવાની શક્યતા રહેશે, જોકે ત્યાંની પહેલા અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ જશે અને આ ચક્રવાતની ગતિના કારણે જ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ આવી શકે છે। હાલમાં પણ કૃતિકા નક્ષત્રમાં આધિવંતો સાથે વરસાદ આવશે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે।
રોહિણી ઉતરતા પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં માવઠાના કારણે પહેલા જ ખેડૂતો પરેશાન છે, ત્યારે આગામી 72 કલાક બાદ જ ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. જો કે ગુજરાત તરફ વાવાઝોડું આવશે તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. બ્યુરો રિપોર્ટ,